નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। તો પ્રથમ વાત કરીશું વરસાદની, કારણ કે અષાઢમાં વરસી રહ્યો છે વરસાદ ધોધમાર। સૌપ્રથમ સમાચાર સુરતથી કે જ્યાં શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ। અહીંના કતારગામ, રાંદેર, જહાંગીરપુરા અને ડભોલીમાં વરસાદના અહેવાલ મળ્યા છે। એ ઉપરાંત અમરોલી, ઓલપાડ અને વરાછા તેમજ અડાલજમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। આ વરસાદને કારણે સુરત શહેરનો હિલ સ્ટેશન જેવો નજારો અત્યારે તો સામે આવી રહ્યો છે। આ તસવીરોમાં આપ જુઓ, અહીં બરાબરનો વરસાદી નજારો જોવા મળી રહ્યો છે। વરસાદને કારણે સુરત શહેરનો આ હિલ સ્ટેશન જેવો અદ્ભુત નજારો જોવા મળ્યો। જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે જે વરસાદ છે તે આવનારા સમયની અંદર જે પડી શકે છે, ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વહેલી સવારથી જે વરસાદી વાતાવરણ છે તે જામ્યું છે, તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર ધોધમાર જે વરસાદ છે તે શરૂ થયો છે। સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે સુરતના અલગ અલગ વિસ્તાર રાંદેર, કતારગામ, ડભોલી, જહાંગીરપુરા, અમરોલી, કતારગામ, વરાછા છે, પીપળોદ છે, આ જે તમામ જે વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે। જે રીતે વરસાદ વરસતાની સાથે જ સુરત શહેરની અંદર વિઝિબિલિટી જે કહી શકાય છે તે ડાઉન થઈ છે, તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। તાપી નદીના કાંઠાના જે વિસ્તારો છે ત્યાં જાણે કુદરતી જે સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે। અંધારાપડ જેવી સ્થિતિ છે તે સર્જાયું છે, કારણ કે સુરત શહેરની અંદર જે વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે અનેક જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જે સમસ્યાઓ છે તે સર્જાતી હોય છે। અત્યારે જોઈ શકાય છે તે પ્રમાણે કે સુરત શહેરના તમામ જે મોટાભાગના જે વિસ્તારોની અંદર વહેલી સવારથી સતત જે વરસાદ વરસી રહ્યો છે, જે રીતે હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે આવનારા સમયની અંદર પણ હજી પણ વરસાદ છે તે વરસી શકે છે, ત્યારે લોકોને સાવચેતી રાખવા માટે અને ખાસ કરીને અલગ અલગ જે તંત્ર વિભાગ છે તે પણ જે સાવચેતીના ભાગરૂપે તમામ અધિકારીઓને જે સૂચના આપવામાં આવી છે, જ્યારે ભારે વરસાદ વરસે તો કઈ રીતની સ્થિતિ જે વરસી શકે છે, કઈ રીતે તકેદારી રાખવી, તમામ જે છે અધિકારીઓને સૂચન કર્યા છે। ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમની અંદર પણ જે આવક જે વધી રહી છે, સાથે સાથે વિયરકમ કોઝવેની અંદર પણ જે સપાટીમાં સતત જે વધારો થઈ રહ્યો છે। સુરત શહેરની અંદર વહેલી સવારથી સતત જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે અનેક લોકોને ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। સુરત શહેરના આજુબાજુના વિસ્તાર એટલે કે બારડોલી, પલસાણા, કડોદરા, કીમ છે, આ તમામ જે વિસ્તારોની અંદર સારો એવો વરસાદ છે તે વરસી રહ્યો છે ને તેના કારણે ક્યાંક લોકો અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની અંદર એક ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। સુરત જિલ્લાની જો વાત કરીએ, અહીં પણ ધોધમાર વરસાદના અહેવાલ મળી રહ્યા છે। બારડોલી શહેર અને ગ્રામ્યમાં પણ ભારે વરસાદના સમાચાર છે। અહીં બારડોલી, આફવા અને ઇસરોલી, રાયમ, બાબેન અને પલસાણા સહિતના વિસ્તારોની અંદર વરસાદના સમાચાર મળી રહ્યા છે। આ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે। શેરડી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। આ ઉપરાંત બાગાયતી પાક લેતા ખેડૂતોની ચિંતા આ વરસાદને કારણે વધી છે। તો સુરતના માંગરોળ પંથકમાં મેઘ